વડોદરા જિલ્લામાં સાવલી ખાતે આવેલ સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરમાં ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી। વડોદરાના માંજલપુરના ધારાસભ્ય સ્વર્ગસ્થ યોગેશ પટેલનો પરિવાર ભીમનાથ મહાદેવ મંદિરમાં દર્શનાર્થે આવ્યો હતો। ગુરુ પૂર્ણિમાના પ્રસંગે બ્રહ્મલીન સાવલીવાળા સ્વામીજીની સમાધિ મંદિર ખાતે પાદુકા પૂજન, યજ્ઞ, આરતી અને સંગીત સભા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું। મોટી સંખ્યામાં સ્વામી ભક્તોએ ઉપસ્થિત રહી ગુરુ પ્રત્યે શ્રદ્ધા અને સમર્પણ વ્યક્ત કર્યું હતું। સમગ્ર મંદિર પરિસર ભક્તિભાવ અને આધ્યાત્મિક વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું। પરમ પૂજ્ય સાવલીવાલા સંત પણ આધ્યાત્મિક ગુરુ તરીકે લાખો લોકોના હૃદયમાં બિરાજમાન છે અને તેમણે પ્રેમ, સેવા, સદાચાર અને ભાઈચારાનો સંદેશ આપીને લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવ્યા છે। આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે ભીમનાથ મહાદેવમાં આ માત્ર તહેવાર જ નહીં પણ ગુરુ પ્રત્યે સાચા હૃદયથી સમર્પણ અને આદર વ્યક્ત કરવાનો એક પવિત્ર તહેવાર છે। શ્રી ભીમનાથ મહાદેવમાં સાવલીમાં પરમ પૂજ્ય સ્વામીજી આજથી 32 વર્ષ પૂર્વ આવ્યા। તેમણે આ જગ્યાને પોતાનું કાર્યક્ષેત્ર બનાવીને અનેક મંદિરોની સાફ સફાઈ, સ્કૂલો, શાળાઓ, કોલેજો તથા માનવ ઉપયોગી કાર્યો કર્યા અને તેથી જ પૂરા ગુજરાતમાંથી આજે ભીમનાથ મહાદેવમાં લાખો લોકો પોતાના ગુરુના પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે, માથું ટેકવવા માટે, સમર્પણ કરવા માટે આવે છે।